હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં હશો. આપણે વિડીયો જોતા હોય તો કેવો લાગે નહીં. હું આવ્યો છું કે અમારા મોટા ભાઈ ઘરે તો એ રાંધણ છે ને, તો અત્યારે રોટલી બનાવે છે ને અમારા આરતીબેન શાક બનાવવા હાટું સોળી ફોલે છે ને આ છે સેવડો. તો હું જરાક શાકી લઉં. તમે કોઈ લેતો ને જો મસ્ત સેવડો. તો મોટા બધો રોટલી બનાવે છે, મને ત્યારે ખાવા પોગી ગયા. બેસ સાલે આ રાંધણ થશે ને તો એ રાંધતા, તો મેં કીધું ખાઈ આવું થોડુંક. રોટલી બનાવી નાખી છે. આ શું બનાવ્યું મોટા ભાઈ? ચૂરમું બનાવ્યું. ચૂરમું છે પણ કે ખાંડદાળી હજી બનાવવાનું બાકી છે. રોટલી બને છે અત્યારે. આ રોટલીના લોટ બાંધેલો છે. અમારા મોટા બા રોટલી બનાવે છે. અમારા માડી અમે બેઠા બેઠા સેવડો ખાય છે. તો હું મેં કીધું આ શું બનાવે મારા મોટા ભાઈ? હું અહીં છે ને ખાવા આવી ગયો. સેવડો ખાઈ લીધો, રોટલી ખાવાની છે. મારા આરતી બંધો સાના મને હમું જો મારે હું કતરાય હું સેવડો ખાવતી ક્યાં દાંત કાઢે ઘર ભેગું થાને ભાઈ. થોડુંક ચરમ લાગે. હવે અત્યારે મેં ખાઈ લીધું છે. હું જાઉં છું મારા ઘરે, એટલે હું ત્યાં હું બને ને હું જોઈ લઉં તો હું તમને એ બતાવું હું બની ગયું છે. ત્યાં બરફી બનવાની છે. બરફી કેમ બને નહીં આપણે જોવું વિડીયોમાં ઠેઠ સુધી તમે જોજો. મારો ભાઈ જે ઉપર છે તો અમારા બાને કોકનો ફોન આવી ગયો ને વાત કરે છે. મારા સુનીબેન થેપલા ચડવે છે. તો અહીં જો મારા બા રોટલી ઓલા થેપલા વણે છે ને થેપલા ચડી ગયા છે. આપણે શાકી લઈએ થોડુંક. તો મસ્ત છે બધા ખાવા વાળો એક નંબર મસ્ત. સુનીબેન જો આવું ચડવે છે. તો આપણે થોડુંક અત્યારે ટેસ્ટ કરી લઈએ. કેવું મસ્ત છે. માથે પંખો. હે શું હાલે ભાઈ બેન? હા, સેટની રજા પડી ગઈ. અમારા સેટની રજા પડી ગઈ વહેલા. છે ને મેં વિડીયો થોડોક મોડો થયો. પેલું ગામમાં રખડતો હાય આમ કપડા દુકાને જતો હતો પણ ત્યાં બહુ મજા ન આવી તો પછી જવું જોઈએ. રાત બધી ટ્રાફિક હતી એટલે પછી આવ્યો. અમારા રાજાભાઈ ઘરમાં આવું મંદિર છે મેલેડી માતાનું. તો કોમેન્ટ એકવાર જઈ મેલેડી નાખો. હું છે ને થોડોક નાસ્તો કરી લો અત્યારે. સેવડો મજા આવ્યો. હા, ગારું ભરીને બનાવ્યો પણ આરતી બને શેંગદાણા બધું નાખેલું મજા આવી ગઈ. મને શું થોડુંક ખાઈ લો. આરતી છે ને મારી એમ ડોળા કાઢે કાઢની સેવડો ખાવ ડોળા કાઢે. ડોળા ને કાઢતો તો ખરું ખરું મસ્તી. અશ્વિનભાઈ તો એના ઘરમાં પૂછતો હતો ક્યાં મજા એ પૂતો હતો શું કરેલા ફિલ્મ જો ક્યારે રજા પડી ગઈ? બપોર દિન એમ કે ને એને બપોર દિન રજા પડી ગઈ. તો મિત્રો મારું પાસે લોટ થાય છે. બરફી બનાવવા આપણે તમે વાત કરીને તો લોટ થાય છે મારું પા એ રીતે બનાવે છે. તો લોટ ચલા દે ને પછી એને લોટ બાંધવાનો છે. બાંધીને પછી આપણે એને બટકા કરીને તરવાના, પછી મિક્સરમાં આપણે પીલવાના છે. તો આખો વિડીયો જોજો અને બરફી આપણે ઘેરા બનાવશું. તો મારા પપ્પા તો આવી મહેનત કરે છે બધી. આપણે થોડીક મહેનત કરશું યાર કેમ કે આપણે ખાવી હોય ને એટલે. હવે શું કરવાનું? હવે આમાં પાણી તેલ ને નાખવાનું દોરડું લઈને બાંધવાનું છે. હવે મિત્રો આપણે થોડોક લોટ બાંધીને પછી આપણે તળવાનું થઈ જાય મળી. તો ભાઈ જો મારા ઉપર લોટ બાંધવા માંડ્યા છે. હવે તેલ બેલ નાખી દીધું અને થોડુંક પાણી એમાં ગરમ કરીને નાખવાનું છે. તો હવે પાણી ગરમ થાય છે અને સુનીબેન પાણી ગરમ કરે છે. અમે હવે એ પાણી લાવે ને પછી આમાં આપણે પાણી થોડુંક નાખવાનું છે. પાણી નાખીને પછી આપણે મસ્ત લોટ બાંધવાનો છે. એટલે લોટ બાંધી નાખીને પછી આપણે તેલમાં તળવાનો. શું કહેવાય બટકા બનાવીને પછી તેલમાં તળવાનું છે. તેલમાં તળીને પછી મિક્સમાં તૈયાર કરી લઈએ. પછી વિડીયો બનાવ્યો હતા કે તમે આમ રીત જોજો કેવી રીતે બરફી બને. અમે પહેલી વાર બનાવીએ છીએ. મારા પપ્પાને આવડે છે એટલે એ બનાવે છે તો અમે શીખ છું. વાહ તો આપણે વિડીયોમાં બનાવ્યો હતો. મિક્સર ગોતી લઉં ત્યાં પાણી ગરમ થઈ જાય લોટ બંધાઈ જાય પછી આપણે
આગળ જોઈ કેવી રીતે કરી. હલો ભાઈ, હા હવે આપણે આને બટકા પાડી દેવા. રાખો ને? હા નાના રાખજો. હવે આપણે લે એ બરફી ચાટને જો મિત્રો. હા તો હજી આપણે લોટ બાંધી રેડી ખાલી ચોકીમાં પાથરીને તળવા હાટો હજી બટકા પાડવાના છે. જો આવી રીતે પેલા બટકા પાડી દઈએ ને પછી તળવામાં મજા આવે અને આપણે મિક્સરમાં પીલવામાં મજા આવે એટલે આપણે બટકા પાડી દઈએ. લાગે ને બરફી જેવું જોવા. તમારા પપ્પા બટકા પાડે છે. બટકા પાડીને પછી આપણે ચૂલા તેલ નાખશું અને તળ નાખશું. પછી તળીને પછી આપણે મિક્સરમાં તો બધું ચાર કરે છે અમારા ભાઈ. અમે આ મંડાણા છે એ નોખું હું થાય નક્કી નહીં બરફી બને સમસ્યા પણ ખાવાની એટલે પહેલી વાર હિચકી હતી બરફી બને પછી સમસ્યા ખાવાનો શેરો બને શું બને જ્યાં બને પછી ખબર પડે. આ ત્રણે બાપ દીકરો મંડાણા થઈ કામ કરે બરફી બનાવે. અમારા જાયફળ મળવાનું શરૂ છે અને એલસી દળી નાખે. આપણે બરફીમાં એલસી ને જાયફળ ને એવું નાખવાનું છે. ચાલો બટકા ચાર છે હવે આપણે આ કાઢીને પછી આપણે તળી નાખીએ. ચાલો ભાઈ આપણે છે ને બરફી આપણે બની ગઈ છે. એટલે સોરી આ બરફી બની છે પણ આને હજી તળવાની છે. देखा आपने लापरवाही का नतीजा અને એ તળાય છે તો હું તળ નાખું. જો આપણે બરફીને બરફીને બાંધેલો લોટ છે અને બટકા પાડેલા તળવાના છે. હું તળું છું. એમાં તેના ભાઈ અમે મિક્સરમાં વચ્ચેના પીલે છે. મારા રૂપાની ભાઈ ત્યાં છે. આ કેમેરામેન બતાવી આવી રીતે તળવાનું શરૂ છે. અને આપણે બરફી બનાવવામાં અમે ત્રણે બાપ દીકરો લાગ્યા છીએ અને કેવી બરફી બને છે નક્કી નથી હવે બરોબર. આ બરફી અત્યારે આપણે જો કેવું મસ્ત ચાર છે. બરફી ચાર છે પણ બરફી બનાવીને એટલે બરફી મગજ બરફીના બટકા બનાવવાના ક્યાં છે હજી તો આમાં બાજુ નાખવાનું બાકી અને તળાઈને પછી બધું વિચારે એટલે કેવી બને ને હવે આપણે બન્યા પછી તો ભાઈ જો આપણી બરફી ચાર થઈ ગઈ છે. સાંગણી બાંગણી બનાવીને હવે આપણે ચોકીમાં પાથરી દીધી છે અને પછી હવે આના પાડવાના છે બટકા. એટલે બરફી આપણી ચાર હવાર પાડવાનું બટકા હવાર પાડવાના. ખવારે ખવાય રાખીને હાલી જાય એવું લાગે તો કા હાલી નું શું વાંધો એ હવે આમાં ન હાલે નહીં સારી કઈ ના હવે આપણી બરફીઓ મસ્ત ચાર થઈ ગઈ છે. એટલે હવે સવારે બટકા બનાવી દીધું આમ આમ કરે એટલે સવારે ખબર પડશે કે કેવી બની આમ એટલું ગળી બની કે મોળી બની એ બની ખબર નહીં હોય. પહેલી વાર બને એટલે સવારે હું તમને કેવી સાંજો લાવું જોવો સારી છે. અમારા પપ્પાએ હવે બરફી બનાવી નાખી છે હવે મસ્તીની. જો આવી રીતે આપણે ને હાથ હારા નથી ધોયેલા નથી. જો અમારા પપ્પા છે ને બટકા પાડવા હાટું હવે એને પેક કરી દે ચોકીમાં. બટકા હવારે પડશે હવે કેમ કે જેને સાવણી બનાવી એટલે આપણે ઠરવા દેવી પડે નકર અત્યારે બધું લોંધો થઈ જાય પાછું હતું એવું નવું. એટલે એને ફૂલ ભાજીને પ્રેસ કરીને અને બટકા પડે ને એવી રીતે આપણે પાથરી દેવાની છે. એટલે પાથરી એટલે કે આપણે ચોકીમાં નાખીને દબડી દેવાની છે. આમ શુદ્ધ ગુજરાતી દેશી. ચાલો હવે આ તગારું અંબાઈ દઈ ગરમ નથી. આમાં આપણે સાવણી બનાવી છે. આપણે સાવણીમાં પછી મિક્સ કરીને બધું કરી નાખ્યું છે ને અમારા પપ્પા રેડી કરે છે. હવે આપણે વાળું કરી લઈએ કેમ કે વાગી જશે 9 ઉપર થઈ ગયું છે કેમ કે આપણે બરફીની પ્રોસેસમાં હતા. તમારો વિડીયો કેવો લાગ્યો એ કહેજો એકવાર કોમેન્ટમાં. મજા આયા. અને બરફી ખાવી તો તમે બનાવી નાખજો. છે અહીંયા કઈ આવતા નહીં ખાવા છે. अरे साले जब રાજ નહીં બને પેલા તો સારી બનશે ને તો હું તમને બનાવી દઈશ. ચાલો તો આપણે જમી લઈએ વાળું કરી લઈએ તો મળીએ આગળના વિડીયોમાં. ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આગળ બીજા વિડીયોમાં. જય માતાજી, બાય.